નું નામ છે મોન્ટોક્સ ટેસ્ટ. આ ટેસ્ટમાં હાથની આગળના ભાગમાં ચામડીની નીચે સોય વડે પીપીડીનું એક ટ્યુબરક્યુલિન યુનિટ ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેને ટ્યુબરક્યુલિન ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરખામણી અર્થે એક નિયંત્રણ તત્વ બીજા હાથમાં આપવામાં આવે છે, જેમાં ફૂગની ડેરિવેટિવ હોય છે, જે નિયંત્રણનું કામ કરે છે અને બંને હાથના અવલોકનનું અર્થઘટન કરવામાં આવે છે. પીપીડીને ઇન્જેક્ટ કર્યા પછી 48 કલાક બાદ ટેસ્ટનું વિવરણ કરવામાં આવે છે, કારણ કે પ્રતિરોધક પ્રક્રિયા માટે ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે. જો કે 72 કલાક પછી અવલોકન કરવું વધુ હિતાવહ છે. જો ટેસ્ટમાં પીપીડી પ્રક્રિયા થઈ હશે તો ચામડીમાં સોજો આવશે અથવા લાલ સખત થઈ જશે. જેઓની ચામડી લાલ હોય તેમાં પ્રતિક્રિયાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જે ભાગ લાલ થઈ ગયો હોય છે તેને ફૂટપટ્ટીથી વ્યાસ માપવામાં આવે છે. જો પ્રતિક્રિયા 10 મિલીમીટરથી વધારે હોય તો તે ટેસ્ટ પોઝિટિવ ગણાય છે.